આમ આદમી પાર્ટીએ આપઘાત કર્યો છે. હવે આત્મહત્યા વહોરેલી એને કોણ બચાવે? તમને કોઈક મારી નાખે એમ હોય તો તમે રક્ષણ માગો. આત્મહત્યાનું તો કેમ ખબર પડે ક્યારે કોને શું વિચાર આવે? આપણે કહીએ તો ખરાબ લાગે, પણ જ્યારે પોલિટિકલી કંઈક મેળવવાની ઘટના હોય ત્યારે આમ આદમી પાર્ટી પાસે એટલા ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી ગુજરાતમાં, એ એને ગુમાવી. અહીંયા તૌતે નામનું વાવાઝોડું આવ્યું હતું, બધું સત્યાનાશ થઈ ગયું. ગુજરાત સરકારે 10,000 કરોડ રૂપિયાની ઐતિહાસિક સહાય જાહેર કરવી પડી. એવડું મોટું વિનાશક વાવાઝોડું આવ્યું હતું. ત્યારે કેજરીવાલ અને ભગવત માન ચાર્ટર્ડ પ્લેન ને અહીંયા સુરેન્દ્રનગર આવ્યા ખરા, આંસુ લૂછવાના બાને, પણ ઉલ્લુ બનાવીને વયા ગયા. એક પાવલું પરખાવ્યું નહીં. પંજાબમાં ક્યાં ભગવત માને કે કેજરીવાલે ખીચામાંથી કાઢવાના હતા? અને પંજાબ ક્યાં નબળું હતું? જો એ 200-500 કરોડ રૂપિયા ફાળવા હોત તો તમારી જાણ ખાતર સ્થાનિક સ્વરાજ્યની હમણાં જે ચૂંટણી ગઈ, આમ આદમી પાર્ટીએ મત માગવા પડત નહીં. લોકોને લાગત કે ભાઈ આપણા દુઃખમાં ભાગ લેવા આવ્યા હતા, સરકાર એની હતી ની જવાબદારી બનતી નહોતી, તેમ છતાં પંજાબ સરકારમાંથી પણ 200-500 કરોડ એને ફાળવ્યા હતા. આમ એને જીવતદાન મળ્યું હોત. એવી રીતે રાજુ કરપડા કે સાગર રબારી એ જ્યારે તમારો પક્ષ છોડે છે તો પક્ષને તો વહેલી ખબર પડી ગઈ હોય ને, અઠવાડિયા 10 દી પહેલા તો કે આવું થવાનું છે. તો તમે ડેમેજ કંટ્રોલ કા ન કર્યું? આંતરિક હુંસાતુસી ટાઢે પાણીએ ભલે ખ જાય, અમે જીવતા રહેવા જોઈએ, બીજા આપણા પ્રતિસ્પર્ધી કોઈ ટકવો ન જોઈએ. આ હુંસાતુસીને કારણે આમ આદમી પાર્ટીની આત્મહત્યા તરફ ગયું. હવે એક હમ ખાવા પૂરતા ગોપાલ ઇટાલિયા છે, એ કેટલું જજુમે એ રામ જાણે.